ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન છેલ્લા 36 વર્ષથી ખમણની અવિરત સેવા આપતો ખમણીયો કેમ્પ ભક્તોને અવિરત સેવા અને આસ્થાની ઉર્જા અપાવે છે. મા અંબાનો ભાદરવી પૂનમનો મેળો હોય ત્યારે પગપાળા અને અન્ય રીતે લાખોમાં ભક્તો મા અંબાના ધામે અંબાજી પહોંચે છે. ત્યારે હડાથી અંબાજી જવાના માર્ગ પર અમદાવાદ મણિનગરના જય અંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા 36 વર્ષથી ચાલતો ખમણીયો કેમ્પ ભક્તોમાં અનેરી ઉર્જા ઉમેરે છે. દૂર દૂરથી પગપાળા સંઘો અને યાત્રાળુઓ અહીં ખમણીયા કેમ્પમાં આવે છે અને ખમણ કઢીનો પ્રસાદ લેતા આગળ વધે છે. લોકોના સ્વાસ્થ્ય, કેમ્પની સ્વચ્છતા અને ખમણની ક્વોલિટીનું સંપૂર્ણ ધ્યાન રાખતા આશરે 250 લોકો 6 દિવસ સુધી ખડે પગે નિસ્વાર્થ સેવા આપી ભક્તોને ખમણ, કઢી અને ચા કોફી પીરસતા નજરે પડે છે. માત્ર 6 દિવસમાં આશરે 10 ટન ઉપર ખમણનો પ્રસાદ ભક્તો ગ્રહણ કરે છે. આ સિવાય ચા કોફી અને સારવાર કેમ્પ જે તદ્દન નિઃશુલ્ક લગાવવામાં આવેલ છે, જેનો ભક્તો ઉત્સાહપૂર્વક લાભ લે છે અને જય અંબેના નાદ સાથે આગળ વધે છે. આખું સંચાલન ગ્રુપના વડીલ સમા દીપકભાઈ રાવલ, નારણભાઈ, બળવંતભાઈ રાવલ સહિતના યુવાઓ અને બહેનો આ ભાગીરથ કાર્યમાં જોડાય છે. બોલ શ્રી અંબે માત કી જય. આ અમારો ખમણનો કેમ્પ છેલ્લા 36 વર્ષથી ચાલે છે. હળાદ રોડ ઉપર અને અંબાજીથી 9 કિલોમીટર પહેલાં રાણપુર બંગલા પીડબ્લ્યુડીની જગ્યા છે. તેની અંદર આ છેલ્લા 36 વર્ષથી અમે આ ખમણ પીરસીએ છીએ યાત્રાળુને. અને આ ખમણનો ધોધ કહી શકાય અમારાથી. અને 24 કલાક આવી રીતે ચાલુ રહે છે. લાખોની સંખ્યામાં, હજારો તો ના કે લાખોની સંખ્યામાં ગણતરી ના થાય એટલા યાત્રાળુ આવે છે અને આ ખમણનો પ્રસાદ અમારા ખમણના કેમ્પથી લે છે. બીજી વસ્તુ, આ અમારા સેવા કેમ્પની અંદર ખમણ પીરસવામાં સેવા કરવા માટે ચા, કોફી એમાંય 24 કલાક 200 થી 250 માણસ હાજરના હાજર રહે છે. જેમ થાક લાગે એમ બધા બદલાતા જાય અને બધું ગ્રુપ છે અમારું 6 જણનું, અને ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે. અને માની કૃપા છે, યાત્રાળુને કૃપા રહે છે. એવી રીતે અમે આ કેમ્પ ચલાવીએ છીએ. આપ ક્યાંથી આવો?